સિદ્ધપુર નવા ભીલવાસ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસ એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના નારા સાથે સિદ્ધપુર શહેરમાં નવા ભીલવાસ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। યુનાઇટેડ નેશનલ દ્વારા 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। સિદ્ધપુર શહેરના નવા ભીલવાસ ખાતે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો જોડાઈ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભીલવાસ ખાતે આવેલા બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિશાળ રેલી સ્વરૂપે સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને આ રેલીમાં સમાજના નાના મોટા બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના સૂત્ર સાથે નીકળી હતી। આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર દ્વારા થતી કનડગત મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં સરકાર જાતિના પ્રમાણપત્રો મેળવવામાં 50 વર્ષ જૂના પુરાવા માંગે છે, તે રદ કરવા, સરકારી નોકરી મળેલ હોય તેમને આદિજાતિ વિભાગ દ્વારા વેરિફિકેશન સમિતિ દ્વારા થઈ રહેલ અન્યાય, ખોટા આદિવાસી બની બેઠેલા બિન આદિવાસી લોકો જે સરકારી નોકરીમાં જોડાયા છે તેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરી નોકરીમાંથી દૂર કરવા, આદિવાસી ભીલ સમાજના શિક્ષિત યુવાનોને ખાલી પડતી સરકારી જગ્યાની નોકરીમાં અનામતના ધોરણે નોકરી આપવી, આદિવાસી ભીલ સમાજની જમીનો ખોટી રીતે ધાકધમકી અથવા છેતરપિંડી કરીને જે બિન આદિવાસી લોકોએ પચાવી પાડીને આદિવાસી જાતિના લોકોને નિરાધાર બનાવી દીધા છે તે પરિવારને સરકાર મધ્યસ્થી બનીને ન્યાય આપે, આદિવાસી ભીલ સમાજના નાગરિકો ઉપર થતા અત્યાચાર સામે રક્ષણ આપવાના બંધારણીય નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું તેમજ ભોગ બનનારને પોલીસ રક્ષણ અને આર્થિક સહાય ચૂકવવા, ગરવિહોણા આર્થિક રીતે નબળા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ ફાળવવા, આદિવાસી ભીલ સમાજના અભ્યાસ કરતા બાળકો વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર સ્કોલરશીપ સમય મર્યાદામાં ચૂકવવા બાબતે ન્યાય આપવો, આદિવાસી ભીલ સમાજની બેરોજગાર બહેનોને સ્વમાનભેર જીવન જીવી શકે તેના માટે નાના મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા, આદિવાસી ભીલ સમાજ માટે કોમ્યુનિટી હોલ બનાવવા, સરકારી જમીન ફાળવવી સહિત ગુજરાત સરકાર સામે માંગણી મૂકવામાં આવી હતી। પાટણ જિલ્લા એવા સિદ્ધપુર શહેરના આદિવાસી ભીલ સમાજ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમક્ષ સિદ્ધપુર તાલુકાના ભીલ સમાજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આલવાયા છે। આવેદનપત્રની અંદર અમારી માગણીઓ, અમારા જે ગુજરાત રાજ્યની અંદર જે સરકારે 50 વર્ષના જે પુરાવા માંગ્યા છે એ 50 વર્ષના પુરાવા અમે આદિવાસી આની શકીએ એવી કોઈ પોઝિશન નહીં। ભારત દેશ 1947 અંદર આઝાદ થયો હતો। 1949ની અંદર આનું બંધારણ તૈયાર નહોતું થયું તો આજે આ સરકાર કેમ આવા પુરાવા ખોટા માગે છે અને કેમ આ રીતે આદિવાસીઓને સરકારે હેરાન કરે છે? સરકારને મારે ખાસ વિનંતી છે કે અમે લોકો સમગ્ર ગુજરાતના 100 કરોડ 150 કરોડની અમારી આદિવાસીની જનસંખ્યા છે તો જરા તમે સમજો, નહીં સમજો તો તારીખ 2/10/2024ના રોજ સમક્ષ ગુજરાતના આદિવાસીઓ અમે ગાંધીનગર, બિરસા મુંડા, ભવનાગર આંદોલનમાં આપણે ઉતારવાના છીએ। જેથી સરકારને ખાસ વિનંતી અને સરકારને ખાસ કહેવા માંગીએ છીએ કે તમે આના માટે કમિટી બનાવો તાત્કાલિક અને આદિવાસીને ન્યાય આપો। અગર ન્યાય નહીં આપવામાં આવે તો સમક્ષ ગુજરાતના આદિવાસી ગાંધીનગર તારીખ 2/10/2024ના રોજ અમે આંદોલન પર ઉતારવાના છીએ। જય જોહાર, જય આદિવાસી।